હેલો મિત્રો, કેમ છો? આઈ હોપ તમે સૌ મજામાં હશો. આજે આપણે જોવાના છીએ વોલ્ટ હેડ હિઝ ઓવન માઇન્ડ ઇલ્યુસ્ટ્રેટનો અર્થ થાય છે સમજાવો. તો સમજાવવાનું છે કે વોલ્ટને પોતાનું મગજ હતું એ સમજાવવાનું છે. એની ઉપર શોર્ટ નોટ આપણે આજે જોવાના છીએ. આ છે વોલ્ટ છે, ઓકે, એમને જ આ બધું રચ્યું છે. ડિઝનીલેન્ડ મિકી માઉસ આ એમનું સફળ સર્જક છે કાર્ટૂન મિકી માઉસ. તો ચાલો જોઈ લઈએ આપણે. ધોરણ 12 ઇંગ્લિશની શોર્ટ નોટ છે. પહેલા આપણે ઇંગ્લિશમાં જોઈશું શોર્ટ નોટ અને એની નીચે આપણે જોઈશું ગુજરાતીમાં એનું અનુવાદ, જેથી તમે સારી રીતે શોર્ટ નોટ તૈયાર કરી શકો. બાકી ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. અને બીજી શોર્ટ નોટ ન જોઈ હોય તો ચેનલ પર પ્રોવાઈડ કરવામાં આવી ગયેલી છે, એકવાર જરૂરથી જોઈ લેજો. વિડીયો લાઇક કરવાનું ન ભૂલતા. પહેલા આપણે જોઈ લઈએ, શોર્ટ નોટથી શરૂઆત કરી લઈએ. લાઈક મેની પીપલ who work to create humor, Walt took it very seriously. He would often sit gloomily through the funniest cartoon in concentrated on some way to improve it. He valued the opinions of his colleagues, but the final judgment remains his. Once, after viewing a cartoon film, Walt invited comments from a group of people. They all criticized it. Walt said that they were all wrong. Another time, during one story uh, conference on Mickey Mouse Club TV show, the storyman was outlining a sequence called How to Ride a Bicycle. He began, "Now, when you get on your bicycle." Walt stopped him. He corrected, "Change your bicycle to a bicycle." આમાં સિમ્પલ એવું કહ્યું છે કે જે બીજો હતો એને એવું કહ્યું હતું કે તમારી બાઇસિકલ. વોલ્ટે તમારી કાઢવા કહ્યું કે આ તમારી, યોર એટલે તમારી ગાડી ખાલી બાઇસિકલ એટલે કે સાયકલ રાખવા કહ્યું. કારણ કે વોલ્ટ એવું સમજતો હતો કે દરેક બાળક પાસે પોતાની સાયકલ નથી હોતી. એટલે એને કહ્યું કે યોર કાઢી મૂકો, તમારી પોતાની સાયકલ કાઢી મૂકો, એકલી સાયકલ રાખો. ઓકે, આગળ આપણે ગુજરાતી અનુવાદ જોઈશું, તમને એક વધુ ખ્યાલ આવશે. હી એક્સપ્લેન્ડ, એવરી kid is not fortunate enough to have a bicycle of his own. This shows that he was a man of great sensitivity. હવે ગુજરાતી અનુવાદ જોઈશું તો તમને વધુ ખ્યાલ આવશે અને તમે સારી રીતે આને તૈયાર કરી શકશો. કારણ ગુજરાતી ભાષા એ ગુજરાતી ભાષા ઘણા લોકોની જેમ કે જેઓ રમૂજ બનાવવાનું કામ કરે છે, વોલ્ટે તેને ખૂબ ગંભીરતાથી લીધો. તે ઘણી વખત રમૂજી કાર્ટૂન દ્વારા તેને સુધારવાની કોઈ રીત પર ધ્યાન કેન્દ્રિત કરીને અંધકારમય રીતે બેસી રહેતો. તેમણે તેમના સાથીદારોના મંતવ્યોનું મૂલ્યાંકન કર્યું, પરંતુ અંતિમ નિર્ણય તેમનો જ રહ્યો. એકવાર કાર્ટૂન ફિલ્મ જોયા પછી વોલ્ટે લોકોના જૂથમાંથી ટિપ્પણીઓ આમંત્રિત કરીને બધાને તેની ટીકા કરી. વોલ્ટે કહ્યું કે તે બધા ખોટા હતા. બીજી વખત મિકી માઉસ ક્લબ ટીવી શોમાં એક વાર્તા પરિષદ દરમિયાન વાર્તાકાર હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ નામની રૂપરેખા તૈયાર કરી રહ્યો હતો. તેને શરૂ કર્યું, "હવે તમે તમારી સાયકલ પર આવો ત્યારે." વોલ્ટે તેને અટકાવ્યો અને સુધાર્યું કે તમારી સાયકલને સાયકલમાં બદલો, તમારી સાયકલમાંથી તમારી ગાડી એકલી સાયકલ રાખો. તેને સમજાવ્યું દરેક બાળક તેની પોતાની સાયકલ હોય તેટલું નસીબદાર નથી. આ દર્શાવે છે કે તે ખૂબ જ સંવેદનશીલ માણસ હતો. તો તમને વધુ ખ્યાલ હવે આવી ગયો હશે કે શોર્ટ નોટમાં શું કહ્યું છે. આ જ શોર્ટ નોટ તમારે ઇંગ્લિશમાં હવે ટ્રાન્સફર કરી અને લખી દેવાની છે. સારી રીતે તૈયાર કરી દેજો. દરેક એક્ઝામમાં શોર્ટ નોટ તો પૂછાતી જ હોય છે. તો તમારે આ શોર્ટ નોટ સારી રીતે તૈયાર કરી દેવાની છે. બીજી શોર્ટ નોટ ન જોઈ હોય તો ચેનલ પર પ્રોવાઈડ કરવામાં આવી ગયેલી છે, એકવાર જરૂરથી જોઈ લેજો. કારણ કે શોર્ટ નોટ તો આવશે જ. ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરી દેજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે. વિડીયો લાઈક તમારા મિત્રોને શેર કરી દો અને ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી ગુડ બાય.